આજથી થોડાક દિવસ પહેલા સુરતમાં અસામાજિક તત્વોએ કાયદા વ્યવસ્થાને હાથમાં લીધો હતો। જે રીતે વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે વ્યક્તિઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે વાત છે તે હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગઈ। ઉશ્કેરાયેલા આરોપીઓએ હત્યાનો પ્રયાસ કર્યો, જેમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો અને આ ઘટનાથી ખળભળાટ મચી ગયો। ત્યારબાદ સુરતની આમરોલી પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું। ક્યાંની ઘટના હતી, કેવી રીતે આખો બનાવ બન્યો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર અસામાજિક તત્વો કેટલાક લુખાઓ બેફામ બનીને કાયદો અને વ્યવસ્થા કથળતા હોય છે। સામાન્ય બાબતમાં એટલા ઉશ્કેરાઈ જાય છે કે વાત છે તે મારામારી સુધી પહોંચતી હોય છે ને એટલું જ નહીં, જીવલેણ હુમલાઓ પણ થતા હોય છે। ને આવી જ રીતે થોડાક દિવસ પહેલાં સુરતના આમરોલી વિસ્તારમાં બનાવ સામે આવ્યો હતો, જેમાં રજવાડી 4 રસ્તા પાસેથી એક વ્યક્તિ છે તેઓ મોપેડ લઈને જઈ રહ્યા હતા। દરમિયાન બીજા વ્યક્તિ સાથે તેમનું મોપેડ અથડાઈ ગયો હતો। ત્યારબાદ બોલાચાલી થઈ હતી અને વાત જોતજોતામાં એટલી ઉગ્ર બની કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેમાં જે ફરિયાદી છે રવિ ગવઈ, તેમણે આ બાબતે આરોપીઓ વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો અને જે ઝઘડાનું મૂળ કારણ એવું પણ મનાઈ રહ્યું છે કે મોપેડ અથડાવા જેવી બાબત છે તેમાં સામસામે ગાળાગાળી થઈ મામલો બીચક્યો, જેમાં આરોપીઓ શિવમ ઉર્ફે કાલી કનોજિયા અને જે બીજો આરોપી છે સુમિત વિરેન્દ્ર કુમાર ઉર્ફે બિરેન્દ્ર પાંડે, આ બંને આરોપીઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી। આ બાબતે જીવલેણ હુમલો રવિ ગવઈ ઉપર થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક નજીકના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને પોલીસે જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં આમરોલી પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી ને આ જે ઘટનામાં મોપેડ જેવી સામાન્ય બાબતોમાં જે આરોપીઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે જીવલેણ હુમલો કર્યો, તે બાબતે પોલીસે પછી આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું। ને હવે એ દ્રશ્ય સામે આવ્યા છે કે જે આરોપીઓ માફી માંગતા નજરે પડી રહ્યા છે। હાલ તેઓ નગ્ન પગ ચાલતા જોવા મળી રહ્યા છે, પરંતુ સમગ્ર ગુજરાતભરમાં હાલ પોલીસ દ્વારા આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છતાં હજી પણ કેટલાક ગુંડાઓ, કેટલાક આરોપીઓ, કેટલાક માફિયાઓના પેટનું પાણી નથી હલી રહ્યું। પોલીસને ઘોડીને પી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અને આવી રીતે સુરતમાં જે ઘટના બની હતી તેમાં આમરોલી વિસ્તારમાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ત્યારે જોવાનું રહ્યું કે આ ઘટનાઓ અટકવાનું નામ લે છે કે પછી સ્થિતિ જૈસે થે જેવી જોવા મળે છે, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।